આજે હું તમારી સાથે શેર કરીશ ફરાળી થાળીની રેસીપી. તો સાબુદાણા કે સામાન્ય પલાળવાની ઝંઝટ વગર આપણે થાળીને ઓછી મહેનતમાં એકદમ ઝટપટ તૈયાર કરશું. સાથે તેને અમુક ટિપ્સ સાથે તૈયાર કરશું જેનાથી તે સ્વાદમાં એટલી ટેસ્ટી બનશે કે ઘરમાં બધાને ભાવશે. તો વ્રત કે ઉપવાસમાં એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી ફરાળી થાળી બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં ફરાળી થાળી માટે આપણે સાબુદાણાનો લોટ તૈયાર કરી લઈએ. તો ઘરમાં રહેલી વાટકીના માપથી 1 વાટકી અને તેની ઉપર 3/4 વાટકી એટલે કે અડધી વાટકીથી થોડા વધારે મેં સાબુદાણા લીધેલા છે. તો હવે તેને ગ્રાઇન્ડ કરી લઈએ. તો સાબુદાણા ગ્રાઇન્ડ થઈને ફક્ત 1 જ મિનિટમાં સાબુદાણાનો આ રીતનો થોડો ઝીણો અને કરકરો લોટ તૈયાર થઈ ગયો છે. જો આ સમયે લોટમાં થોડા પણ સાબુદાણાના આખા કણ હોય તો તેને થોડી વાર વધુ ગ્રાઇન્ડ કરી લેજો. હવે મેં અહીંયા 1 વાટકી જેટલા સિંગદાણા લીધેલા છે. તો મેં સિંગદાણાને રોસ્ટ કરીને તેનો ફોતરાનો ભાગ કાઢી લીધેલો છે. હવે તેમાં 5 થી 6 તીખા લીલા મરચાં એડ કરી દઈએ અને કોઈ પણ જાતના પાણીને એડ કર્યા વગર તેને અધકચરું ગ્રાઇન્ડ કરી લઈએ. તો સિંગદાણા અને મરચાં ગ્રાઇન્ડ થઈને તેની આ રીતની અધકચરી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ પેસ્ટનો ઉપયોગ આપણે બધી જ ફરાળી આઇટમમાં કરશું. તો સિંગદાણા પ્રોટીનથી ભરપૂર હોય છે. ફરાળી વાનગી બનાવતી વખતે થોડો સિંગદાણાનો પાવડર એડ કરવાથી વાનગી ટેસ્ટી તો બને છે, પણ તે વાનગી ખાવાથી શરીરમાં આખો દિવસ તાકાત રહે છે અને જરા પણ ભૂખ નથી લાગતી. હવે ફરાળી થાળી માટે સૌથી પહેલાં સાબુદાણાના પરાઠાનો લોટ બાંધવા મેં અહીંયા 1 વાટકી જેટલો સાબુદાણાનો પાવડર લીધેલો છે. સાથે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના બટેટાને બાફીને થોડા ઠંડા કરી લીધેલા છે. બાફેલા બટેટા આપણા પરોઠાને એકદમ સરસ બાઇન્ડિંગ આપશે. તેને ઘરમાં રહેલી કોઈ પણ ખમણીથી એકદમ સારી રીતે ખમણી લઈએ. તો મેં બટેટાને સારી રીતે ખમણી લીધેલા છે. તો જેને એકદમ સહેલુંમાં 1 વાટકી સાબુદાણાના લોટ સાથે મેં 1 વાટકી જેટલા બાફીને મેશ કરેલા બટેટા લીધેલા છે. બંનેનું માપ સરખું રાખેલું છે. હવે તેમાં 1 મોટી ચમચી જેટલા અધકચરા ક્રશ કરેલા સિંગદાણા અને લીલા મરચાંની પેસ્ટને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર અને મેં 1 ચમચી જેટલા રેડ ચીલી ફ્લેક્સ લીધેલા છે. તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ એકદમ સારી રીતે મિક્સ થઈ ગઈ છે. અહીંયા આપણે સાબુદાણાના પાવડર સાથે લોટને બાંધેલો છે એટલે મિક્સર એકદમ ડ્રાય છે. એટલે હવે તેમાં થોડું પાણી એડ કરતા જઈને આપણે પરોઠા માટેનો સોફ્ટ લોટ બાંધી લઈએ. તો લોટ બાંધતી વખતે પાણી એડ કરવાથી સાબુદાણા પાણીને એબ્ઝોર્બ કરી લે છે, જેનાથી તે એકદમ સારી રીતે સોફ્ટ થઈને લોટમાં ભળી જાય છે. અહીંયા આપણે લોટ બાંધતી વખતે પાણીને થોડું એડ કરતા જઈને લોટને મસળતા જવાનું છે, જેથી સાબુદાણા પાણીને એબ્ઝોર્બ કરતા રહીએ. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે મેં લોટને એકદમ સારી રીતે બાંધી લીધેલો છે અને પાણી એબ્ઝોર્બ કરીને આપણો લોટ આ રીતનો સોફ્ટ તૈયાર થયો છે. આ રીતનો લોટ બાંધવામાં મારે અડધા કપમાં 2 ચમચી જેટલું જ પાણી વધેલું છે. તો એ તૈયાર થયેલા લોટને ઢાંકીને 15 મિનિટ માટેનો રેસ્ટ આપી દઈએ. લોટને રેસ્ટ આપવાથી સાબુદાણાનો પાવડર એકદમ સારી રીતે પલળી જશે અને પરોઠા સોફ્ટ તૈયાર થશે. હવે પરોઠા સાથે ખાવાની મજા આવે તેવું બટેટાનું શાક બનાવવા પેનમાં 2 મોટી ચમચી જેટલું ઘી એડ કરી દઈએ. તમે તેની જગ્યાએ તેલનો ઉપયોગ પણ કરી શકો છો. હવે તેમાં 1 ચમચી જેટલું જીરું એડ કરીને જીરાને સારી રીતે કકડવા દઈએ. હવે તેમાં અડધી વાટકી જેટલા અધકચરા ક્રશ કરેલા સિંગદાણા અને લીલા મરચાંની પેસ્ટને એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને તેને તેલમાં સારી રીતે સાતરી લઈએ. તો વઘારમાં થોડી કોથમીર એડ કરવાથી તેનો સ્વાદ એકદમ સરસ લાગે છે. તો સિંગદાણાની પેસ્ટ એકદમ સારી રીતે સતળાઈ ગઈ છે. હવે મેં અહીંયા 4 મોટી ચમચી અને 1/4 કપ જેટલું દહીં લીધેલું છે. તેમાં અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર, તમે તેને સ્કીપ પણ કરી શકો છો. સાથે સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીને મસાલાને દહીંમાં સારી રીતે મિક્સ કરી લઈએ. તો દહીંમાં આ રીતના મસાલાને મિક્સ કરવાથી તે વઘારમાં જરા પણ ફાટતું નથી. સાથે દહીંનો સ્વાદ વઘારમાં એકદમ સરસ લાગે છે. તો હવે દહીંના મિક્સરને વઘારમાં એડ કરી દઈએ અને તેને સારી રીતે સાતળી લઈએ. તો દહીંને સાતળતી વખતે આપણે ગેસની ફ્લેમ લો જ રાખવાની છે. તો લગભગ 1 થી 2 મિનિટમાં જ આપણી ગ્રેવી એકદમ સારી રીતે સતરાઈને તેની સાઇડ્સમાંથી તેલ છૂટું પડી ગયું છે. તો તેમાં રસો કરવા માટે 1 કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ. તો ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી એડ કરવાથી શાકની કુકિંગ પ્રોસેસ ચાલુ રહે છે, જેનાથી મસાલાનો કલર અને સ્વાદ એકદમ સરસ જળવાઈ રહે છે. તો ગ્રેવી સારી રીતે ઉકળવા લાગી છે. હવે મેં અહીંયા બાફેલું બટેટું લીધેલું છે. તેને હાથેથી આ રીતના રફલી મેશ કરીને ગ્રેવીમાં એડ કરી દઈએ.
તો મેં 2 બાફેલા બટેટાને હાથેથી મેશ કરીને એડ કરી દીધેલા છે. તેને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ. તો બટેટાના ટુકડાની જગ્યાએ બટેટાને આ રીતના હાથેથી મેશ કરવાને લીધે ગ્રેવીમાં એક થિકનેસ આવે છે. સાથે ખાતી વખતે બટેટાનો એકદમ સરસ ક્રંચ આવે છે. તો હવે ઢાંકણ બંધ કરીને શાકને 3 થી 4 મિનિટ માટે કૂક કરી લઈએ, જેથી મસાલાની બધી જ ફ્લેવર આપણા બટેટામાં એડ થઈ જાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે ઢાંકણને ખોલી લઈએ. તો મસાલાની એકદમ સરસ ફ્લેવર સાથે આપણું ફરાળી બટેટાનું શાક તૈયાર થઈ ગયું છે. એકવાર આ રીતે તેને જરૂરથી ટ્રાય કરજો. તો આપણું એકદમ ટેસ્ટી ફરાળી શાક બનીને તૈયાર થઈ ગયું છે. અહીંયા શાકની ગ્રેવીમાં થોડું દહીં એડ કરવાથી શાક એકદમ ટેસ્ટી બને છે. અહીંયા શાકમાં મેં થોડો લાલ મરચાં પાવડરનો ઉપયોગ કરેલો છે, પણ જો તમે ફરાળમાં ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. તો હવે ફરાળી ભજીયા બનાવી લઈએ. અને હવે ક્રિસ્પી અને કુરકુરા ફરાળી ભજીયા બનાવવા માટે મેં ગ્રાઇન્ડ કરેલા લોટમાંથી 3/4 કપ જેટલો સાબુદાણાનો લોટ લીધેલો છે. હવે મેં 1 કપ અને 1 મોટી સાઇઝના બટેટાના ટુકડા લીધેલા છે. તો મેં કાચા બટેટાનો ઉપયોગ કરેલો છે, જે સાબુદાણાને બાઇન્ડિંગ તો આપશે પણ તેના સાથે ભજીયાને ક્રિસ્પી બનાવશે. અહીંયા આપણે બાફેલા બટેટાનો ઉપયોગ નથી કરવાનો. હવે ભજીયા અંદરથી સોફ્ટ બને તેના માટે 2 મોટી ચમચી જેટલું દહીં એડ કરી દઈએ. સાથે ગ્રાઇન્ડ કરવા માટે ફક્ત 1/4 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ. તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આ રીતની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. તેને સાબુદાણાના પાવડરમાં એડ કરી દઈએ. સાથે અડધા કપ જેટલા વાટીને ક્રશ કરેલા સિંગદાણા અને મરચાંની પેસ્ટને એડ કરી દઈએ. સાથે સ્વાદ પ્રમાણે સિંધાણું મીઠું, 1 મોટી ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલું જીરું, અડધી ચમચી જેટલો અધકચરો ક્રશ કરેલો કાળા મરીનો પાવડર અને ભજીયાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે 1 ચમચી જેટલી ખાંડ અને 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. સાથે થોડા કોથમીરના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને આપણા ભજીયાના લોટમાં એકદમ સરસ બાઇન્ડિંગ આવી ગયું છે. જો આ સમયે લોટ થોડો પણ છૂટો રહેતો હોય તો 1 થી 2 ચમચી જેટલું પાણી એડ કરી દેજો. હવે હાથની આંગળીઓને આ રીતના થોડી પાણીવાળી કરીને ભજીયાના મિક્સરને હાથમાં લઈ લઈએ. તો ભજીયાને આ રીતના શેપમાં બનાવવાથી તે એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે. હવે ગરમ તેલમાં ભજીયાને એડ કરી દઈએ. તો મેં તેલમાં ભજીયાને એડ કરી દીધેલા છે. હવે જારાની મદદથી તેને બંને બાજુ ફેરવતા જઈને ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈએ. તો ભજીયાને તળતી વખતે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે, તેથી તે બહારથી એકદમ ક્રિસ્પી તૈયાર થાય. તો લગભગ 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે અને ભજીયા એકદમ સારી રીતે તળાઈને ઉપરથી ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે તેને જારામાં લઈ લઈએ. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા આપણા ઇન્સ્ટન્ટ સાબુદાણાના ક્રિસ્પી ભજીયા તૈયાર થઈ ગયા છે, જેને બનાવવા એકદમ સહેલા. હવે ફરાળમાં ખાવાની મજા આવે તેવા એલચી કેળા બનાવવા માટે મેં અહીંયા કેળું લીધેલું છે. તેને મીડિયમ થીક સ્લાઇસમાં કટ કરી લઈએ. તો મેં અહીંયા 2 કેળાને કટ કરી લીધેલા છે. તેમાં 1/4 ટીસ્પૂન જેટલો એલચી પાવડર, 1 ચમચી જેટલી દળેલી ખાંડ અને થોડું ઘી એડ કરીને મિક્સ કરી લઈએ. તો બધી વસ્તુ મિક્સ થઈને એલચી કેળા તૈયાર થઈ ગયા છે. ફરાળમાં તેને ખાવાથી આખો દિવસ તાકાત રહે છે. તો લગભગ 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે અને પરોઠાનો લોટ એકદમ સારી રીતે સેટ થઈ ગયો છે. તો તેમાંથી મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈએ અને હવે તેને વણવા માટે પાટલા ઉપર રાખી દઈએ. તેની ઉપર થોડો ફરાળી લોટ સ્પ્રિંકલ કરી લઈએ. હવે તેને વેલણની મદદથી મીડિયમ થિકનેસ પરોઠામાં વણી લઈએ. તો આપણું પરોઠું એકદમ સારી રીતે વણાઈ ગયું છે. હવે આ રીતના બધા જ પરોઠાને વણી લઈએ. પરોઠાને શેકવા માટે મેં અહીંયા તવાને ગરમ કરી લીધેલું છે. તેની ઉપર પરોઠાને રાખી દઈએ અને એક બાજુથી થોડું શેકી લઈએ. તો એક બાજુથી પરોઠું થોડું શેકાય એટલે તેને પલટાવી દઈએ અને તેને શેકવા માટે તેની ઉપર થોડું ઘી લગાવી દઈએ અને હવે તેને બંને બાજુએ શેકી લઈએ. તો લગભગ 2 થી 3 મિનિટમાં જ આપણું પરોઠું એકદમ સારી રીતે શેકાઈ ગયું છે. તો હવે તેને પ્લેટમાં લઈ લઈએ. તો ફક્ત 20 થી 25 મિનિટમાં આપણી એકદમ ટેસ્ટી ફરાળી થાળી તૈયાર થઈ ગઈ છે. તો હવે તૈયાર થયેલી થાળીને સર્વ કરી લઈએ. તો વ્રત કે ઉપવાસમાં ઓછી મહેનતમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતી આ ફરાળી થાળી એકવાર ચોક્કસથી ટ્રાય કરવા જેવી છે. અહીંયા થાળીમાં મેં થોડું લાલ મરચું પાવડર અને અમુક ઇન્ગ્રીડિયન્ટનો ઉપયોગ કરેલો છે, પણ જો તમે ફરાળમાં ના ખાતા હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે.